नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। धोरण 11 विषय अर्थशास्त्रनी अंदर आपणे छेल्ले लास्ट विडियो लेक्चरनी अंदर आकृतिना प्रकारो त्रण प्रकारो हता मित्रों। सादी स्तंभाकृति, पांचमासेनी स्तंभाकृति अने वृत्तांश आकृति ए छे ते सवाल आपणे पूरो कर्यो हतो। तो एनाथी छे ते आपणे आगळ वधीए छीए। आजनो आपणो नवो सवाल छे मित्रों, अर्थशास्त्र विषयनुं महत्व समजावो। आगळनो आपणो नवो सवाल छे मित्रों, अर्थशास्त्र विषयनुं महत्व समजावो। हवे सामान्य वातथी शरूआत करीए तो मित्रों, धोरण 11 नी अंदर कॉमर्स में आपने आखो अर्थशास्त्र विषय भणाववामां आवे छे। तो सीधी वस्तु है कि आ अर्थशास्त्र विषय भणाववामां आवे तो एनुं कंईक इम्पोर्टन्स हशे, महत्व होय तो ज आपने एक विषय आखो अलगथी भणाववामां आवतो होय। तो आजना आपड़ा आ विडियो लेक्चरनी अंदर आपणे ए ज जोवानुं छे, ए ज समजवानुं छे कि अर्थशास्त्र विषय आपणे काममां शुं आवे, उपयोगी शुं, बराबर छे। ओके, तो ए सवालनी शरूआत छे ते मित्रों ध्यान आपजो, क्यांथी प्रस्तावना सौप्रथम आपणे आपी छे त्यांथी शरूआत थाय छे। तो आपणे प्रस्तावनाथी जोईए छे, आजनो युग ए आर्थिक युग छे। मित्रों, आजनो जे जमानो छे, आजनो जे समय छे ते केवो छे? आर्थिक युग। एटले शुं? नाणानो छे, पैसानो छे। नाणा सिवाय, पैसा सिवाय कोई पण कार्य छे ते आजना 21મી सदीना युगमां आपणे करी शकता नथी। એટલું જ નહીં, આગળ કીધું છે આપણને પ્રસ્તાવનામાં, માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલનાથી થાય છે। દરેક માનવી હોય મિત્રો, એ દરેક માનવી પ્રત્યેક પ્રવૃત્તિ, દરેક કાર્ય કરે, એ કોઈ પણ કાર્ય કરે તો એ બે બાબતોનો વિચાર કરીને કાર્ય કરે છે। પછી તમે હોય કે હું હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ, કઈ બે બાબતોનો વિચાર કરે તો કીધું છે જો લાભ અને ગેરલાભની સરખામણી, કે કોઈ પણ કાર્ય, કોઈ પણ પ્રવૃત્તિ કરીએ તો એ કાર્ય, એ પ્રવૃત્તિ કરવાથી મને લાભ કેટલો, ફાયદો કેટલો અને ગેરલાભ, નુકસાન કેટલું, એ બંનેનો વિચાર કરે અને પછી સરખામણી કરે, તુલના કરે। કેવી રીતે મિત્રો? કે હું એ કામ કરીશ એમાંથી મને લાભ કેટલો થશે અને ગેરલાભ કેટલો થશે। જો ગેરલાભ ઓછો હોય અને લાભ વધારે હોય તો વ્યક્તિ એ સૌથી પહેલા કાર્ય કરવાનું પસંદ કરશે કે જેમાં ગેરલાભ છે તેને ઓછો હોય। આગળ કીધું છે, बहु ओछा लोको छे जे निस्वार्थ भावे काम करे छे। मित्रों, आजनी 21મી सदी नी अंदर कोई पण कार्य, जो स्पष्ट लखेलू छे, बहु ज ओछा लोको, दरेक व्यक्ति कोई ने कोई कार्य करे तो ए कार्य पाछळ एनो कंईक ने कंईक स्वार्थ होय, बराबर છે। પણ એવું કીધું છે કે કેટલાક લોકો એવા પણ હોય છે કે જે નિસ્વાર્થ ભાવે કામ કરે, એટલે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ, પોતાનો અંગત લાભ છે એનો વિચાર્યા વગર છે તે કાર્ય કે પ્રવૃત્તિ કરતા હોય છે। આગળ કીધું છે પ્રસ્તાવનાની અંદર જ આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોઈ શકે। મિત્રો, આજની આ 21મી સદીની વાત કરી છે કે આજની આ 21મી આર્થિક સદીની અંદર ભાગ્યે જ કોઈક એવું વ્યક્તિ હોય કે જે આર્થિક બાબતોથી, નાણાકીય બાબતોથી, આવકથી, ખર્ચથી દૂર રહી શકે, એવું ભાગ્યે જ બની શકે। જો કે પોસિબલ જ નથી, પરંતુ તોય અહીંયા કીધું છે કે કદાચ કોઈક વ્યક્તિઓ હોય કે જે આર્થિક પ્રવૃત્તિથી દૂર રહીને પણ છે તે જીવન ગુજારી શકતો હોય।
જો કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જેના જીવનની અંદર આર્થિક બાબતો અગત્યની ન હોય, એટલે આર્થિક બાબતો આટલી બધી અગત્યની હોય તો સીધી વસ્તુ છે કે અર્થશાસ્ત્ર વિષય છે, અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ ખૂબ જ વધી જાય છે. દરેક વ્યક્તિના જીવનમાં આર્થિક બાબતો અગત્યની છે, એના વગર કોઈ પણ વ્યક્તિ જીવી જ ન શકે. એ દર્શાવે છે આપણા અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. તો મિત્રો આ પ્રસ્તાવના હતી. હવે આગળ જે આપણને કીધું છે એનાથી છે તે આપણે આગળ વધીએ છીએ. આગળ આપણને કીધું છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. હવે આપણને જે મુદ્દાસર સમજૂતી આપી છે એને સમજીએ છીએ. જોતા જાજો એક પછી એક. મહત્વના મુદ્દાની અંદર સૌ પ્રથમ મહત્વ કીધું છે આપણને અર્થશાસ્ત્રનું કયું? વ્યાવહારિક મહત્વ. અર્થશાસ્ત્ર વિષયનું કયું મહત્વ કીધું છે મિત્રો? વ્યાવહારિક મહત્વ. હાવ સરળ ભાષામાં મુદ્દો છે એવું તમને કહું તો એવું કહેવાય વ્યવહારમાં, જિંદગીની અંદર, રોજબરોજની પ્રવૃત્તિની અંદર આપણો આ અર્થશાસ્ત્ર વિશે આપણને શું ઉપયોગી છે, એનું મહત્વ શું, તો એની સમજૂતી જોઈએ છીએ. પરંતુ મિત્રો સમજૂતી પહેલા આપણને કીધું છે તે જોઈ લઈએ છીએ. અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલું હશે. અર્થશાસ્ત્ર વિષય મિત્રો એવો હશે કે જે તમારા મારા અને દરેક માનવીના રોજિંદા જીવન એટલે રોજની આપણે જેટલી પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં પણ આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ તે આર્થિક પ્રવૃત્તિઓ સાથે છે તે સંબંધ ધરાવે છે. એટલું જ નહીં, અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યાવહારિક જ્ઞાન અને વર્તનને નીચે મુજબ અસર કરે છે. હવે આ અર્થશાસ્ત્ર વિષય છે એ ભણતા હોઈએ, એનો અભ્યાસ કરી રહ્યા છીએ તો આપણને કામમાં શું આવે, કઈ જગ્યાએ ઇફેક્ટ કરે છે? તો એવું કીધું છે જો કે અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યાવહારિક જ્ઞાન એટલે ખરેખર રિયલની અંદર જ્યારે એનો અમલ કરવાનો હોય, એની ઉપયોગિતા કરવાની હોય ત્યાં વ્યાવહારિક જ્ઞાન અને વર્તન. આપણે કોઈ વસ્તુ લેવા જઈએ, કોઈ આપણી કેટલી આવક થશે, કેટલો વેતન થશે, કેટલું વેતન માંગવું, આ બધી જ બાબતો તમારું ને મારું વર્તન છે. તમે એનું વસ્તુ લેવા જઈએ ગમે તે વસ્તુ લઈ લઈએ છીએ, ગમે તેટલા રૂપિયા આપણને દુકાનદાર કે તો આપી દઈએ છીએ, ગમે તેટલા નાણાંની અંદર કે વેતનની અંદર કામ કરવા માટે રેડી તૈયાર થઈ જઈએ છીએ. નહીં તો તમારું ને મારું આ વ્યાવહારિક જ્ઞાન અને વર્તનને છે તે આપણો અર્થશાસ્ત્ર છે તે અસર કરે છે. રેડી? ઓકે. હવે આપણને વ્યાવહારિક મહત્વની અંદર મહત્વનો પહેલો મુદ્દો કીધો છે તે જોતા જાજો મિત્રો, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. અર્થશાસ્ત્ર વિષયનું પહેલો મહત્વનો મુદ્દો છે કે અર્થશાસ્ત્ર આપણને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સમજવા માટે ઉપયોગી છે. ઓલ ઓવર વૈશ્વિક લેવલે જે ઘટનાઓ બને છે, બનાવ બને છે, એમાં પણ આર્થિક હોય, કોઈ ઘટના, કોઈ બનાવ આર્થિક હોય તો એને આપણે સમજવો હોય તો એ સમજવા માટે આપણને અર્થશાસ્ત્ર ઉપયોગી થાય. કઈ રીતે એની સમજૂતી છે તે જોઈએ છે. જોજો, આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. કઈ બાબતો અસર કરે? આર્થિક બાબતો. કોને અસર કરે? આંતરરાષ્ટ્રીય બાબતોને. દુનિયાના કોઈ પણ દેશમાં કોઈ પણ પ્રકારની ઘટના બને, કોઈ પ્રવૃત્તિ બને કે આખા ઓલ ઓવર વર્લ્ડની અંદર પ્રવૃત્તિઓ અને કાર્યો થતા હોય તો એ ઘટનાઓ, એ બનાવોની અંદર સૌથી વધારે અસર કોણ કરે છે? આર્થિક બાબતો અસર કરે છે. આંતરરાષ્ટ્રીય લેવલની કોઈ ઘટના બને મિત્રો, બરાબર છે, તો એમાં આર્થિક બાબતો સૌથી અગત્યની, મહત્વની હોય છે. હવે કેટલાક આંતરરાષ્ટ્રીય બાબતો અને મુદ્દાઓ છે એને આપણે સમજીએ એટલે તમને વધારે છે તે સમજ પડે ને આઈડિયા આવે કે ભાઈ કઈ કઈ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ કહેવાય, એને આપણે કેવી રીતે સમજી શકીએ. એને સમજવા માટે આપણને એ અર્થશાસ્ત્ર વિશે કેટલો ઉપયોગી છે એ આપણને કીધેલું છે.
જોતા જશો. સૌ પ્રથમ આપણને કીધું છે શા માટે અમેરિકા સુપર પાવર છે, ક્વેશ્ચન માર્ક કરેલો છે, યાદ રાખજો મિત્રો. જોજો સવાલ પૂછેલો છે, આ સમજૂતી નથી આપી, આપણે સમજવાનું છે કે અમેરિકા કેમ સુપર પાવર છે. બરાબર, બધા સવાલના જવાબ છે તે મળી જશે. કેમ? તો કે મને થોડુંક ઇકોનોમિક્સ આવડે છે એટલા માટે. રેડી? ઓકે, ચાલો સમજીએ છીએ. પહેલો સવાલ, દુનિયાનો બીજો કોઈ પણ દેશ નહીં, જાપાન નહીં, જર્મની નહીં, ફ્રાન્સ નહીં, બ્રિટન નહીં, ઇટલી નહીં, રશિયા નહીં, નોર્વે નહીં અને અમેરિકા જ કેમ સુપર પાવર? તો એટલા માટે મિત્રો કે આ બધા આંતરરાષ્ટ્રીય પ્રશ્નો છે, ધ્યાન રાખજો. એટલા માટે કે દુનિયાની જે સૌથી મેન આર્થિક જે સંસ્થાઓ છે એ આર્થિક સંસ્થાઓનું હેડ મથક અમેરિકાની અંદર છે. બીજું રીઝન અમેરિકા કેમ સુપર પાવર છે, દુનિયાની અંદર સૌથી વધારે આર્થિક રીતે સદ્ધર છે તે કયો દેશ છે? અમેરિકા છે. એટલા માટે અમેરિકા સુપર પાવર છે. ત્રીજું, દુનિયાની અંદર સૌથી વધારે સૈન્ય પાવર એ કોની પાસે છે? અમેરિકા પાસે છે. એટલા માટે અમેરિકા સુપર પાવર છે. એટલું જ નહીં, ઓલ ઓવર વર્લ્ડની અંદર જેટલી વૈશ્વિક સંસ્થાઓ છે, પછી વર્લ્ડ બેંક હોય, WHO હોય કે અન્ય ઘણી બધી પછી ILO છે, IMF છે, બહુ બધી, એ દરેકના CEO હેડ એ પણ કોણ છે? અમેરિકાના જ વ્યક્તિઓ છે. એટલા માટે અમેરિકા એ સુપર પાવર છે. રેડી? ઓકે, ચાલો બીજું, ક્રૂડ તેલના ભાવ કેમ વધઘટ થાય છે? ખનિજ તેલ છે, ક્રૂડ તેલ છે, એના ભાવ કેવા થાય છે? ક્યારેક વધે છે, ક્યારેક ઘટે છે. તો એક પ્રશ્ન એવો થાય કે કેમ આમાં વધારો ઘટાડો થાય છે? તો મિત્રો યાદ રાખો, અર્થશાસ્ત્રની અંદર કોઈ પણ વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરવા માટે બે પરિબળો એ અગત્યના છે. એ બે પરિબળોના આધારે નક્કી થાય. એમાં સૌથી પહેલું પરિબળ એક માંગ અને બીજું પુરવઠો. પહેલું માંગ અને બીજું પુરવઠો. એ માંગ અને પુરવઠાના આધારે છે તે કિંમત નક્કી થાય કોઈ પણની. બરાબર? તો આંતરરાષ્ટ્રીય લેવલે, ઓલ ઓવર આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડ તેલ છે એ ક્રૂડ તેલની માંગ કેટલી, જોઈએ છે કેટલું અને પુરવઠો છે કેટલું, એના આધારે છે તે ક્રૂડ તેલના ભાવ વધે છે અને ઘટે છે. બરાબર છે? આ ક્રૂડ તેલના ભાવ સાથે કોઈ પણ રાષ્ટ્રીય કે રાજ્યની સરકારોને લેવા દેવા હોતી નથી. આગળ ત્રીજો પ્રશ્ન, રશિયા, અમેરિકા, ચીન અને ભારતમાં કઈ કઈ આર્થિક સમાનતા છે અને કયા કયા તફાવતો હશે? જોજો, બબ્બે દેશોની આપણને સમજૂતી આપી છે મિત્રો. રશિયા અને અમેરિકા બંને વચ્ચે કઈ છે તે આર્થિક સમાનતા છે? તો આપણે જોઈ લઈએ છીએ. રશિયા અને અમેરિકા વચ્ચેની સૌ પ્રથમ પહેલી આર્થિક સમાનતા એ છે મિત્રો કે રશિયા છે એ પણ વિકસિત દેશ છે અને અમેરિકા પણ વિકસિત દેશ હશે. આ બંને વચ્ચેની સામ્યતા. બીજું કેવું તેવું કહેવાય કે રશિયા એ ભૂતપૂર્વ મહાસત્તા છે અને અમેરિકા છે વર્તમાન મહાસત્તા હશે. રેડી? ઓકે, ચલો. ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા છે મિત્રો? તો ચીન એ પણ વિકાસમાન દેશ છે અને ભારત છે એ પણ કેવો? વિકાસમાન દેશ છે. કોઈ પણ બે દેશો વચ્ચેની સમાનતામાં ભારત એ વિકાસશીલ, વિકાસમાન કે વિકસતો ગમે તે કયો એક જ છે એ દેશ છે. ચીન પણ વિકાસશીલ, વિકાસમાન કે વિકસતો ત્રણમાંથી ગમે તે કયો દેશ છે. બરાબર? બીજું કીધું છે આ આર્થિક સમાનતાની સામે તફાવત કયા? તો તફાવતો પણ છે મિત્રો બંને દેશની અંદર. રશિયા છે તે અને અમેરિકા બંને વચ્ચેનો તફાવત કહું છું. રશિયા એ સામ્યવાદી દેશ છે અને અમેરિકા એ મૂડીવાદી દેશ હશે. આર્થિક તફાવત પણ કહી દઉં છું. રેડી? બીજું, ચીન અને ભારત વચ્ચે કયા તફાવતો? તો કે ચીન અને ભારત વચ્ચેના તફાવતો, ચીન પણ સમાજવાદી પદ્ધતિ છે ચાલતો અર્થતંત્ર છે દેશ છે
એટલે સામ્યવાદી. અને ભારત છે એ કેવો લોકશાહી અર્થતંત્ર ધરાવે છે. ઠીક, લોકશાહી શાસન વ્યવસ્થા છે. એટલે આ બંને વચ્ચે આટલી છે તે દેશો વચ્ચે સમાનતા અને તફાવત છે. સીધી વસ્તુ છે. આ મને કેમ ખબર પડી કે ચોપડીમાં પણ નથી લખેલું, એટલા માટે મિત્રો હાવ સરળ સીધી વસ્તુ કે મને અર્થશાસ્ત્ર આવડે છે, થોડું થોડું શીખેલો છું, ભણેલો છું, એટલે મને આ બધી ખબર પડીને પ્રશ્નના જવાબ મળ્યા. તમે એને બીજા કોઈ પણ વ્યક્તિ પણ આ ભણી જાય, શીખી જાય, એટલે દરેક પ્રશ્નનો જવાબ તમને પણ મળી જાય. બીજું, કયો દેશ મૂડીવાદી કહેવાય? ભારતને કેમ આપણે મૂડીવાદી નથી કહેતા? ચીનને કેમ મૂડીવાદી નથી કહેતા? રશિયાને કેમ મૂડીવાદી નથી કહેતા? અમેરિકાને મૂડીવાદી મેં કીધો એટલા માટે મિત્રો કે જે દેશની અંદર આર્થિક બાબતો એટલે દેશના અગત્યના મહત્વના નિર્ણયો, કેટલી વસ્તુનું ઉત્પાદન કરવું, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, વસ્તુની કિંમત કેટલી રાખવી, રોકાણ કેટલું રાખવું, આ દરેક દેશ સાથે અગત્યના કે કોઈ પણ મહત્વના નિર્ણયો હોય એમાં સરકારની દખલગીરી ઓછી હોય. ઉદ્યોગપતિ પેઢી કે કંપનીનો માલિક જાતે નક્કી કરી શકતો હોય એવા દેશોને નાણાં આધારિત છે, એટલા માટે એને મૂડીવાદી દેશો કહેવામાં આવે છે. કયા દેશને સામ્યવાદી કહેવાય? જે દેશના અગત્યના કે મહત્વના નિર્ણયો કોણ લેતું હોય? સરકાર લેતી હોય. વસ્તુનું ઉત્પાદન, મૂડીરોકાણ, વસ્તુની કિંમત, આ દરેક દેશ સાથે સંબંધિત નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવતા હોય, સરકારનો આદેશ એ જ અંતિમ ગણાતો હોય એવા દેશોને સામ્યવાદી દેશો કહેવામાં આવે છે. આ બધાની જાણકારી આપણને હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકાય તે સમજી શકાય. આ દરેક બાબતોની આપણને સમજૂતી હોય, ખબર હોય, માહિતી હોય તો શું કરી શકીએ આપણે? આમાંથી કયા દેશ સાથે આપણે વ્યાપાર કરીશું તો આપણા માટે ઉપયોગી થશે, કયા દેશ સાથે આપણે સરળતાથી વ્યાપાર કરી શકીશું, આ બાબતો આપણે સમજી શકીએ. પણ એના માટેની એક જ પૂર્વ શરત છે મિત્રો કે આપણને અર્થશાસ્ત્ર છે તે થોડું થોડું આવડતું હોવું જોઈએ. ત્યાર પછી આગળ વ્યવહારિક મહત્વ છે. વ્યવહારિક મહત્વની અંદર પહેલું મહત્વ હતું આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સમજવા માટે, અને બીજું વ્યવહારિક મહત્વ કીધું છે ઐતિહાસિક ઘટનાઓ સમજવા માટે. જેમ આપણે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સમજવા માટે અર્થશાસ્ત્ર મહત્વનું અને ઉપયોગી છે, એમ ઐતિહાસિક ઘટનાઓને પણ સમજવા માટે અર્થશાસ્ત્ર અગત્યનું અને મહત્વનું છે. કેવી રીતે જોઈએ છે જોજો. તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં વેપાર કર્યો અને ત્યાર પછી શાસન કર્યું. જો એવું કીધું છે ઐતિહાસિક ઘટના આપણને મિત્રો કીધી છે, એ સમજવા માટે આપણે અર્થશાસ્ત્ર કેવી રીતે ઉપયોગી થઈ શકે તો કે તેજાના, મરી મસાલા અને ગરમ મસાલા આ બધું હતું. બરાબર છે, તમે 9મા 10માની અંદર સામાજિક વિજ્ઞાનમાં ભણી ગયા છો મિત્રો. પહેલેથી આપણા ભારત દેશની અંદર ખેતી પ્રધાન હોવાથી આ બધાનું ઉત્પાદન વધારે થતું હતું. હવે શું થયું તો કે તેજાના, મરી મસાલા હતા એનું જે ભારત ઉત્પાદન કરતો હતો એ બીજા દેશમાં નિકાસ વધવાથી આ ગરમ મસાલાના ભાવ કેવા થયા? વધ્યા મિત્રો. હવે એ ભાવ વધ્યા એટલે નફો પણ વધારે મળે એટલે શું થયું? ઇંગ્લેન્ડના જે વેપારીઓ હતા એ ઇંગ્લેન્ડના વેપારીઓ ઇંગ્લેન્ડથી વ્યાપાર કરવા માટે ક્યાં આવ્યા? ભારતની અંદર આવ્યા. અને ભારતની અંદર આવીને તેને શું કર્યું? ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની શરૂ કરી. આ બધી બાબતો તમે ભણીને આવ્યા છો એટલે છે બહુ મોટું અને લાંબુ, આપણે એને ટૂંકમાં સમજીએ છીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી એને ભારતમાં આવીને, પછી ધીમે ધીમે છે તે સમય જતાં ભારતની અંદર વ્યાપાર શરૂ કર્યો. શરૂઆતમાં નાના પાયા પરનો વ્યાપાર હતો. ધીમે ધીમે સમય જતાં છે તે આખા ઇન્ડિયાની અંદર છે ત્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનો વ્યાપાર છે તે ફેલાવી દીધો
અને વ્યાપાર પછી પણ સમય જતા છે તે આ અંગ્રેજોએ છે તે શું કર્યું? ભારત પર શાસન કર્યું છે. તો આની બાબતમાં આ અંગ્રેજોએ શાસન કર્યું મિત્રો, એના મૂળમાં પણ શું છે મિત્રો? વેપાર છે, અને વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે, અને આર્થિક પ્રવૃત્તિ છે એટલે અર્થશાસ્ત્રમાં એનો અભ્યાસ કરવામાં આવે છે. આગળ કીધું છે રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી થઈ. બીજું, ઊંચા કરવેરાના ભારણથી ભારતની પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. હવે આ બધું પણ તમે ભણીને આવ્યા છો કે આપણા દેશની અંદર છે તે પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાવાને કારણે આપણા ભારતના જે ઉદ્યોગ ધંધાઓ હતા તે કેવા થતા ગયા? બંધ થતા ગયા. ધીમે ધીમે છે તે કેટલાક ઔદ્યોગિક એકમો સંપૂર્ણપણે બંધ થયા. એના કારણે એ ઉદ્યોગ અને ધંધાની અંદર જે લોકો નોકરી કરતા હતા, રોજગારી મેળવતા હતા, એ લોકો કેવા બન્યા? બેરોજગાર બન્યા. એ બેરોજગારી વધી કેમ? તો કે ઉદ્યોગ ધંધા બંધ થયા એટલે. એટલું જ નહીં, અંગ્રેજો છે એને ભારતની ખેતી, ઉદ્યોગ અને વસ્તુઓ પર જે કરવેરા નાખ્યા તે કેવા નાખ્યા હતા? ઊંચા કરવેરા નાખ્યા હતા. અને ઊંચા કરવેરાને કારણે ભારતના લોકોએ આ અંગ્રેજો જે શાસન કરે છે એ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. આગળ કીધું છે દુનિયાના દેશોમાં ભાવ વધારો, ઊંચા કરવેરા અને અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલ-પાથલ સર્જે છે. જો ભારતમાં જ નથી કીધું, ઓલ ઓવર વિશ્વનો કોઈ પણ દેશ હોય મિત્રો, એ કોઈ પણ દેશની અંદર જો ભાવ વધારો એટલે શું? ચીજવસ્તુ અને સેવાના સતત ભાવ વધતા જ જતા હોય. બીજું, ઊંચા કરવેરા, વસ્તુ પરના કરવેરા, સેવા પરના કરવેરા, મિલકત પરના કરવેરા કેવા હોય? ઊંચા, બહુ જ વધારે કરવેરા સરકાર નાખતી હોય. બીજું કીધું છે અછત, દેશના લોકોને જેટલી વસ્તુ અને સેવાની જરૂર હોય એના કરતાં વસ્તુ અને સેવાઓ ઓછી હોય. તો આ બધા આર્થિક પરિબળો છે એ એવા છે કે દેશની પ્રજામાં છે તે અસંતોષ અને નિરાશાની લાગણી ફેલાવે, અને એવું બને કે એના માટે એ કોને જવાબદાર ગણે મિત્રો? સરકાર જે સત્તામાં છે એને જવાબદાર ગણે, અને એની જગ્યાએ કોઈ નવી સરકાર છે તેને પણ સત્તામાં લાવે. એટલે મોટી રાજકીય ઉથલપાથલ દુનિયાના કોઈ પણ દેશમાં થાય. એક પક્ષ સત્તામાં હોય એ બદલાય અને બીજો પક્ષ સત્તામાં આવે તો એના માટેનું સૌથી મહત્વનું જવાબદાર પરિબળ આમાંના આર્થિક પરિબળો હોય છે. પણ આ બધું હું સમજી કેમ શક્યો? મને કેમ ખબર પડી? એટલા માટે કે મેં કીધું એમ અર્થશાસ્ત્ર છે તે મને આવડે છે. એટલા માટે કીધું છે કે અર્થશાસ્ત્રના અભ્યાસથી આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ છે તે સમજી શકાય. શેનાથી મિત્રો? અર્થશાસ્ત્રના અભ્યાસથી. ઇકોનોમિક્સ છે એ થોડુંક છે તે આપણે ભણેલા હોઈએ, એનો અભ્યાસ કરીએ તો આપણે આ બધી જ રાજકીય ઘટનાઓ છે એને સમજી શકીએ કે આવી કેમ ઘટનાઓ બની તે. આગળ જોશો મિત્રો, આપણે પહેલો મહત્વનો મુદ્દો ભણ્યા અર્થશાસ્ત્ર વિષયનો વ્યવહારિક મહત્વ. વ્યવહારિક મહત્વની અંદર બે પેટા પોઈન્ટ હતા. એક આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સમજવા માટે અને બીજું હતું ઐતિહાસિક ઘટનાઓ સમજવા માટે. હવે બીજો મેન મહત્વનો મુદ્દો છે આર્થિક મહત્વ. અર્થશાસ્ત્ર વિષયનો આર્થિક મહત્વ. તો આપણે ત્રીજા મુદ્દાથી છે તે મિત્રો શરૂઆત કરીએ છીએ.